ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાતના ડીજીપી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આજ પેરેડિયમ ખાતે આવ્યા છે અને તેમને અહીંયા વિઝિટ કરી છે અને જે કટ બંધ કરવાના છે તે કટ બંધ કરવામાં આવ્યા છે અને વિઝિટ કરીને જે ટ્રાફિકની સમસ્યા છે તેના નિરાકરણ માટે તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બંછાનીથી પાણી મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ડીજીપી GS મલિક અહીંયા વિઝિટ કરી. તો આપણે તેમની સાથે અત્યારે વાત કરીશું કે કયા કયા અહીંયા બદલાવ થશે. આજે આપણે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરની સાથે એમની જે ટીમ છે એમને આપણા પણ ટ્રાફિકની જે એડિશનલ જોઈન્ટ કમિશનર અને DCPCઓ સાથે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ. જે આપણે ચેન્જીસ કર્યા છે જે જોઈને આનંદ થાય છે કે આ ખરેખર એનાથી ટ્રાફિક જે પ્રોબ્લેમ હતી, જે જામની પ્રોબ્લેમ હતી એ ખાસી ઓછી થઈ છે. આ સિવાય આપણે બીજા પણ કારગિલના જે ક્રોસિંગ છે ત્યાં પણ જોઈએ શું ચેન્જ કરી શકીએ અને બીજા પણ ક્રોસિંગ આપણે જોઈએ. આજે મ્યુનિસિપલ કમિશનર સાથે જોઈન્ટ આપણે વિઝિટ રાખી છે. અત્યારે હાલમાં આ પેવેલિયન જે અત્યારે આમાં બીજો કોઈ વધારાનો ચેન્જીસ કરવાનો કોઈ વિચારણા કરી છે નહીં. અત્યારે તો એવી કોઈ મેજર ચેન્જીસ નથી. અમુક સાઈડોમાં જે કટો છે અમુક જ્યાંથી આપણને લાગે છે કે એનાથી બંધ કરવાથી પણ થોડું ટ્રાફિક ફ્લો થઈ શકે એની પણ ચર્ચા કરવામાં આવી. એક કટો સાઈડોના એ આપણે બંધ કરી અત્યારે ટેમ્પરરી બંધ કર્યા છે, અમુકને પરમાનન્ટ પણ બંધ કરવાના. સર પરમાનન્ટ કયા બંધ કરવા? આજે તમે જોઈ શકો અમુક જગ્યાએ ટેમ્પરરી રાખે છે સાઈડોમાં, વચ્ચે વાળું નથી. એ તો ક્યારેક એમરજન્સીમાં જરૂર પડે તો ખોલી શકાય, પણ જે સાઈડોમાંથી અમુક કટોમાં જે તમે જુઓ છો કે અમુક અમને બેરિકેડ જેવા લગાડ્યા છે એને પરમાનન્ટ કરવાનું. આ સિવાય કયા કરવાના છે? નહીં, આપણે ખાસા ચેન્જીસ કર્યા છે અમદાવાદ શહેરમાં. આ તો તબક્કાવાઇઝ આપણે જોઈ રહ્યા છીએ. જેટલા ચેન્જ થાય એનાથી આપણને ફાયદો થઈ રહ્યો છે. ઇનફેક્ટ 108 જે જાય છે ને એના પણ ટાઈમ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. એનાથી પણ એક ફીડબેક આવે છે, સોશિયલ મીડિયાથી ફીડબેક મળે છે કે કાફી એ ટ્રાફિક ફ્લો સારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ટ્રાફિક નિવારણ માટે જે મોટા કટ છે જ્યાં વધારે ટ્રાફિક રહે છે ત્યાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જે કટ હતા તે કટ બંધ કરવામાં આવ્યા છે. અગાઉ આ કટ બંધ કરવામાં આવ્યા હતા અને આ કટ બંધ કર્યા બાદ આ ટ્રાફિક અહીંયા કેવી રહે છે તેને લઈને આજે ગુજરાતના DGP GS મલિક અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર GS મલિક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અહીંયા પહોંચ્યા હતા અને જે કટ બંધ કરવામાં આવ્યા હતા તે કટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે કટ બંધ કર્યા બાદ અહીંયા ટ્રાફિક કેવી રહી છે તે તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યારે તમે જોઈ શકો છો કે જે કટ બંધ કર્યા છે દ્રશ્યમાં મેં તમને જે બતાવ્યા તે કટ બંધ કર્યા બાદ અહીંયા ટ્રાફિકનું નિરાકરણ થયું છે અને જે હળવાશ ટ્રાફિકમાં જોવા મળી રહ્યો છે. અગાઉ જે લોકોને ઓફિસમાં પહોંચવા માટેનો જે સમય હતો જે વધુ સમય લાગતો હતો જેના કારણે અહીંયા ખૂબ જ ટ્રાફિક થતી હતી અને હવે આ ટ્રાફિકના જે કટ બંધ કરવામાં આવ્યા છે તેના કારણે સમયમાં લોકોનો બચાવ થયો છે અને સમયસર લોકો ઓફિસ પણ પહોંચી શકે છે. ત્યારે તમે જોઈ શકો છો કે જે આ કટ છે તે કટ બંધ કર્યા બાદ અહીંયા કેવું ટ્રાફિક રહે છે. તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે આ જે કટ બંધ કર્યા બાદ જે ટ્રાફિક એકદમ હળવા રીતે અહીંથી જતું જોવા મળેલ છે અને બિલકુલ અહીંયા ટ્રાફિક અત્યારે નથી થઈ રહ્યું. ત્યારે આ અલગ અલગ જે વિસ્તારની અંદર જે કટ બંધ કરવાના અત્યારે પ્રયત્નો ચાલુ છે અને આ કટ બંધ કર્યા બાદ જે અમદાવાદની અંદર ટ્રાફિક સમસ્યાનો હલ આવી શકે છે. ઇન્ડિયા વોઇસ, આમિર પરમાર, અમદાવાદ.